सूरत के भेस्तान में हुई सलमान सैयद की सनसनीखेज हत्या का पुलिस ने चंद घंटों में पर्दाफाश कर दिया है। पुराने विवाद की रंजिश में हुए इस हत्याकांड में पुलिस ने 3 आरोपियों को गिरफ्तार किया है। सूरत के भेस्तान पुलिस थाना क्षेत्र की मस्जिद फूदानी गली में 20 अगस्त की देर रात हुई सलमान मोहम्मद रुस्तम सैयद की हत्या ने पूरे इलाके में सनसनी फैला दी थी। भंगार के कारोबार से जुड़े सलमान पर धारदार हथियारों से जानलेवा हमला किया गया, जिसमें उसकी मौत हो गई। वारदात के बाद हमलावर फरार हो गए, लेकिन भेस्तान पुलिस ने मामले को चुनौती के तौर पर लिया और आरोपियों की तलाश में जांच का ताबड़तोड़ सिलसिला शुरू कर दिया। मृतक के पिता मोहम्मद रुस्तम सैयद की शिकायत के आधार पर पुलिस ने मामला दर्ज किया और वरिष्ठ अधिकारियों के मार्गदर्शन में जांच आगे बढ़ाई गई। भेस्तान पुलिस स्टेशन के इंचार्ज पीआई के चौहान और पीएसआई एचबी चौधरी की टीम ने टेक्निकल सर्विलांस और ह्यूमन इंटेलिजेंस की मदद से आरोपियों तक पहुंचने के लिए जांच तेज कर दी। पुलिस की लगातार मेहनत रंग लाई और कुछ ही घंटों में हत्या के मामले में शामिल 3 आरोपियों को पकड़ लिया गया। पुलिस के मुताबिक गिरफ्तार आरोपियों में 18 वर्षीय साफिद रजा उर्फ लंबू शेख, 30 वर्षीय रिक्शा चालक मुबिन उर्फ भूरो शेख और 20 वर्षीय समीर गफार शेख शामिल है। अब बात करते हैं हत्या की वजह की। पुलिस की शुरुआती जांच के मुताबिक कुछ दिन पहले छोटे बच्चों को लेकर आरोपियों और मृतक पक्ष के बीच विवाद हुआ था। इसी बीच पुरानी रंजिश को लेकर आरोपियों ने एकजुट होकर सलमान पर चाकू और छुरे जैसे धारदार हथियारों से हमला कर दिया। हमले के बाद आरोपी मौके से फरार हो गए थे, लेकिन पुलिस ने टेक्निकल और ह्यूमन इंटेलिजेंस की मदद से आरोपियों की पहचान कर उन्हें हिरासत में ले लिया। तीनों आरोपियों के खिलाफ हत्या समेत भारतीय न्याय संहिता की गंभीर धाराओं में कानूनी कार्रवाई शुरू कर दी गई है। फिलहाल पुलिस वारदात से जुड़ी बाकी पहलुओं की जांच भी कर रही है, ताकि हत्या के पीछे की पूरी कहानी और आरोपियों की भूमिका स्पष्ट हो सके। इस पूरे मामले को लेकर भेस्तान पुलिस स्टेशन के इंचार्ज पीआई के चौहान का आधिकारिक बयान भी सामने आया है। આજરોજ ફરિયાદી શ્રી મોહમ્મદ રુસ્તમ જહાન મોહમ્મદ સૈયદ રહેવાસી ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત નાએ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આજથી 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈનો જે શાળાનો દીકરો છે અરમાન, એને સાથે આ કામના આરોપીઓ નાના નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો। એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ પોણા 12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસરાયલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઈસ શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઈસ શેખ તથા સમીર ગફાર શેખ એક સમથઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવેલ છે। ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે। એ બાબતની ફરિયાદ આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઈસ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થયેલી છે સામસામે। બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર, એ લોકોને ભેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે અને એ લોકોની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડી રિમાન્ડ તજવીજ કરવામાં આવનાર છે। હાલ પ્રાથમિક તપાસ દરમિયાન જે સાબિર મોઈસ શેખ છે એના વિરુદ્ધમાં ચેઇન સ્નેચિંગના અને ઘરફોડ ચોરીના ગુનાઓ દેખાય છે, તેમ છતાં વધુ તપાસ ચાલુ છે। મોબીન ઉર્ફે ભૂરો મોઈસ શેખ છે એટલે એના વિરુદ્ધમાં અગાઉ ભેસ્તાન પોલીસે 135 એટલે કે જે હથિયાર સાથે જે ફરતા હોય એ બાબત હથિયારબંધીના 2 કેસો કરેલાનું રેકોર્ડ પરથી જણાવેલ છે। વધુ તપાસ ચાલુ છે। એ બાબતે હજુ આરોપીને રિમાન્ડ કસ્ટડી ઇન્ટ્રોગેશન કરીને વધુ જે વપરાયેલા જે હથિયારો છે એ રિકવર કરવાની તજવીજ ચાલુ છે। અત્યારે પાછળનું કારણ એ છે, મેં કીધું અગાઉ એમ કે 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈના શાળા મોહમ્મદ જફીરના દીકરા અરમાન, એ જે નાનો છોકરો હતો એ નાના છોકરાઓની બોલાચાલીમાં આ શોભાન વચ્ચે પડેલો અને એનું ઉપરાંત લઈને એ બાબતની અદાવત હતી। જો પ્રાથમિક રીતે તો બધા જ એડલ્ટ છે, તેમ છતાં એક આરોપીની હજુ ઇન્ટ્રોગેશન છે પણ એડલ્ટ છે, 18 ઉપરના છે। અંગત કારણોસર 4-5 દિવસ પહેલા જે નાના છોકરાના ઝઘડા બાબતે
અગાઉથી ષડયંત્ર રચાયું હતું કે પછી ના, આજે આ કેવો બનાવ બને છે 20/8/2026 જે રાત્રે મેં કીધું 12:15 વાગે આ ગોલ્ડન આવાસ ખાતે આજે ફરિયાદીનો જે દીકરો છે એ ત્યાં ગયેલો તો એ બાબતે પછી બવાલ થઈને આ લોકો પાછળ આવીને એના ગોલ્ડન હાઉસ એના જે ભંગારનું ગોડાઉન છે ત્યાં આ બનાવ બન્યો. કોઈ ષડયંત્ર ટાઈપ નથી. 20 તારીખે ગયેલો રાત્રે પાછું એ જે 4-5 દિવસ પહેલા જે એ થયેલી એ બાબતે એ લોકોની બોલાચાલી થઈ એટલે આ આકસ્મિક બનેલો બનાવ છે. સર પાંચો આરોપી અહીંયાના છે કે એક રાંદેરનો છે પણ એ સંબંધિત છે એટલે સુરતના જ છે બધા લગભગ 40 વર્ષથી સુરતના.